નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી. દર અઠવાડિયા મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પ્રજાલક્ષી કામોને વેગવંતુ બનાવવાના નિર્ણયો લેવામાં આવતા હોય છે. ત્યારે સ્થાયી સમિતિની બેઠકમાં બે કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સયાજીપુરા ખાતે હાઈરાઇઝ ફ્લેટ ટાઈપ EWS 2 નું કામ પરત કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત સરકારી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવનું કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. આજે સ્થાયીની બેઠકમાં બે પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. એક પ્રપોઝલ એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ પ્લોટ TP2 FP 45 મુજબ સયાજીપુરા હાઈરાઇઝ અને લોરાઇઝ ફ્લેટ ટાઈપ EWS 2 ના 175 આવાસ બનાવવાની આઇટમ હતી. 47.79% કામ ઉપર હતું. આ કામને સ્થાયી સમિતિએ પરત કરવાનો નિર્ણય લીધો છે. બીજું કામ હતું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે આવાસો 2021, 22 અને 23માં વડોદરા શહેરમાં બન્યા છે, એમાં અલગ અલગ સ્કીમોમાં લાભાર્થી ફાળો લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઇન અનુસાર જે મહત્તમ કિંમત નક્કી કરી હોય એની ઉપર લાભાર્થી જોડે ફાળો ન લેવો જોઈએ એવું ગાઈડલાઇનને ટાંકી અને કમિશનર સાહેબે આ દરખાસ્ત સ્થાયીમાં મંજૂરી માટે મોકલી હતી. સ્થાયીના સભ્યોએ અલગ અલગ મહાનગરપાલિકાઓમાં શું સ્કીમ અપનાવવામાં આવે છે એની તપાસ કરી અને આગળનો નિર્ણય લેવા માટે નક્કી કર્યું છે. એટલા માટે આજે આ આઇટમને મુલતવી રાખવામાં આવી છે. અલગ અલગ શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરત માં કયા પ્રકારની સિસ્ટમ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અપનાવવામાં આવે છે એનો પ્રોપર સ્ટડી કરી અને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. જો લાભાર્થી ફાળો છોડવાનું નક્કી કરવામાં આવશે તો કોર્પોરેશન પર લગભગ 18.25 કરોડની આસપાસનો 18.25 કરોડની આસપાસનું ભારણ આવી શકે એવું છે. આ પ્રકારનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે અને આ આઇટમને મુલતવી કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.